અમદાવાદ ખેડા રાજ્યમાં કિન્નર સમુદાયના આંતરિક સંઘર્ષ હવે જોર પકડ્યું છે। ખેડા જિલ્લા કઠલાલમાં સર્જાયેલા વિવાદના પડઘા હવે છેક અમદાવાદ સુધી પહોંચ્યા છે। કઠલાલના કિન્નર આરતી નાયક દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને અમદાવાદના કિન્નર સમુદાયે સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે। શું છે સમગ્ર મામલો? તાજેતરમાં અમદાવાદમાં માતાજીની પૂજા અને ગરબા વિધિ માટે એકઠા થયેલા કિન્નર સમુદાયે કઠલાલ વિવાદ પર પોતાનો રોષ ઠાલવ્યો। કિન્નર અખાડાના અગ્રણી કામિની ડેએ મીડિયા સમક્ષ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પાયા વિહોણા આક્ષેપો આરતી નાયક દ્વારા જે પણ આરોપ લગાવવામાં આવે છે તદ્દન ખોટા અને પાયા વિહોણા છે। સમુદાયની છબી આવા વિવાદોથી કિન્નર સમુદાયની વર્ષો જૂની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કાનૂની લડતની તૈયારી જો આગામી દિવસોમાં વિવાદ શાંત નહીં થાય અને પાયા વિહોણા આક્ષેપો ચાલુ રહેશે તો અમદાવાદનો કિન્નર સમુદાય બદનક્ષીનો દાવો અને કાનૂની કાર્યવાહી કરવા માટે મક્કમ છે। વિવાદનું કેન્દ્ર કઠલાલ થોડા દિવસો પહેલા કઠલાલમાં કિન્નર સમુદાયના બે જૂથો વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી। આ ઘટના બાદ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો જેણે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અમારા પર લાગેલા તમામ આરોપો પાયા વિહોણા છે ને અમે સત્યની સાથે છીએ અને અન્યાયની સામે કાનૂની લડત લડતા અટકીશું નહીં। કામિની ડે કિન્નર સમુદાયના અગ્રણી અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।